તો હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોના હારાવાના કરે। હવે અત્યારે આપણે છીએ જીવદયા ટીમ ઠુટસરના સ્થળ ઉપર અને હું અહીંયા આવ્યો એટલે આપણે બધા કુંડા ભરાઈ ગયેલા છે, સાફ કરી દીધા છે વ્યવસ્થિત। કુંડિયું ભરવાનું કામ ચાલુ છે, કુંડિયું વિસળી નાખી। તમને એમ થાય કે બધું કામ કાળુભાઈ કરે, ના મારો ભાઈ હું વિડીયા બનાવવા સિવાય કાંઈ કામ નથી કરતો। અત્યારે હું તમને લાઈવ વિડીયોમાં બતાવી દઉં કે આપણે અહીંયા કોણ કોણ સાથી મિત્રો હાજર છે, બરાબર। તો આજે આ જીવદયા ટીમ ઠુટસરના સ્થળ ઉપર તુલસીભાઈ છે, પછી જો તમે ઘણા બધા નાના નાના બાળકો છે। તો આ છે ને તુલસીભાઈ છે, એના બે બાળક છે નાના, અને એ સવારમાં જાગ્યા એટલે કીધું કાળુભાઈને આપણે જીવદયા ટીમ ઠુટસરનું સ્થળ છે ત્યાં જવું છે, અને એ અહીંયા આવ્યા। હવે તમે એમ વિચારશો કે એ અવડામથા શું કામ કરે, તો મિત્રો ખરેખર આજે આપણને વિસ્તાર દેખાય છે એમાં પોતાને હાથે ઝાડવા ઉપર ચડી અને કુંડા સાફ કરવાનું કરે છે। તેમજ આપણે મોટર સાફ કરી અને આ કુંડી તમે જો સરસ મજાની સાફ કરેલી છે અને હવે એના પાણીથી ભરે છે। તો ભાઈ અને એક બાળક તો આમ જો તમને બતાવી દઉં ઝાડવા ઉપર એની રીતે સહી નાખે છે। હવે કહેવાનો મતલબ એ કે ભાઈ અમે તો ભાઈ જો ખાલી અહીંયા આવતા હોય છે, કામ થાય તો કરવી, નકર અમે ટાઢા છીએ બેવી એવા માણસો છીએ। પણ એક બહુ લોકોને સારો સંદેશો મળે કે જો આવા બાળકો આવા સેવાના કાર્ય તરફ વળતા હોય તો ખૂબ સારું કાર્ય કહેવાય મિત્રો, સમજ્યા તમે। એટલે ભાઈ નાના નાના બાળકો હોય ને એનું કામ બહુ સારું છે, અને પાછું આ ભણવામાં હોશિયાર છે। હવે કેમ છે, મજા તો બોલતો નથી, ડાયો છોકરો છે અને ભણવામાં પણ હોશિયાર છે। તો સરસ મજાના વૃક્ષ અહીંયા આપણે જે સોંપ્યા છે એને પાણી પાતા હતા, તેમજ ઘણું બધું સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે। અને ખાસ તો ભાઈ બધા બાળકોને શીખવા મળે કે ભાઈ આપણે અબોલ પક્ષીઓ માટે કાંઈક સારું કરીએ, પર્યાવરણ માટે કાંઈક સારું કરીએ, જતન કરીએ વૃક્ષનું। અને અહીંથી જ કદાચ તમને દેખાય કે ન દેખાય, તમે જોઈ શકો છો આપણે આ જગ્યાએ કુંડું છે, આસું તેલ પાણીનું દેખાતું હોય તો કોમેન્ટ કરી દેજો, કાંઈ ઘટે નહીં। અને દાડમના દાણા નાખેલા છે, જોકે ચોખા નાખવાનું ભૂલાઈ ગયું છે, થોડા ઘણા છે પણ આપણે નાખી દઈશું, એ કાંઈ ઉપાધિ છે નહીં। પણ વિડીયો બનાવવાનું કારણ એ કે મારો ભાઈ સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો। અને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે જય બજરંગી ફેસબુક પેજમાં આપણે તમામ સેવાના વિડીયો મૂકતા હોઈએ છીએ। ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણી જીવદયા ટીમ ઠુટસર। જોકે હમણાં આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો, એમ કુંડા ભરવાનો ટાઈમ નહોતો મળતો, 5-6 જમણથા કુંડા ખાલી હતા એટલે અમને એમ થયું કે ભાઈ નાના ઘણા લોકોના ફોન આવ્યા, કાળુભાઈ તમે સેવા કરો છો, કરતા જ નથી, ખાલી વિડીયા બનાવો। પછી મેં કીધું ભાઈ ભૂલચૂક લેવી દેવી મારો ભાઈ, સમય નથી રહેતો, જેમ સમય મળે એમ અમે કાર્ય પાછું ચાલુ કરી દઈશું। હવે તમે એમ કહો કે ભાઈ એટલા બધાથી પક્ષી પાણી પીવા ક્યાં જાય, તો મારો ભાઈ અહીંયા બાજુમાં એક તળાવ છે, એમાં ખાડો ભર્યો હોય, એડજસ્ટ કરી લે। પણ પ્લસ કહેવાની વાત એ કે ઉપર આપણે વરસાદ થયો હતો, બરાબર, વરસાદના લીધે મિત્રો અમારું આયોજન બગડી ગયું હતું, કારણ કે જે ટ્રે મેં વૃક્ષ લગાડેલી છે સણવા માટે, એ ટ્રેમાં સણ બધી ખરાબ થઈ ગઈ હતી, બગડી ગઈ હતી, એટલે આપણે પછી ભરવાનો કોઈ સવાલ થતો નથી, કારણ કે આ વરસાદનું અત્યારે એવું છે અઠવાડિયા થાય કે કારે આવે ને કારે બધું બગાડી નાખે, ખબર નથી। અત્યારે ખેડૂતોને કેટલું બધું નુકસાન થયેલું છે, પણ કાંઈ વાંધો નહીં, ભલામણા હિંમત છે, આ તો આપણે મહેનત કરતા રહીશું, તમે બધા સાથ સહકાર આપતા રહેજો, બાકી આપણા હાથની વાત નથી। પણ ખરેખર બરોબર અમારો વિડીયો શેર કરી દેજો, અને નાના નાના બાળકોની મહેનત બહુ સારી છે, બાકી અમે તો ખાલી જો ભાઈ વિડીયા બનાવી અને વાહ લોકો ઓળખે કાળુભાઈને, પણ એ લોકોને ખબર નથી કે ભાઈ કાળુભાઈ કાંઈ કામ નથી કરતા। અમારી પાછળ જે વ્યક્તિઓ છે, અમારા મેમ્બર છે, અમારા ગામના દરેક બાળકો છે, યુવાનો છે, એ લોકો ઘણી મહેનત કરે છે, પણ એ આવે ત્યારે હું ન હોઉં અને હું હોઉં તો એ ન હોય, એટલે આવું બધું ભેગું નથી થતું। બાકી કામ કરવાવાળા અહીંયા કામ કરી જાય છે, અમે તો ખાલી ભાઈ આનંદ કરવી અને એક નિયમિત બની અને જે થાય એ અમે કરતા હોઈએ છીએ। તો જુઓ તમે સરસ મજાનું કામ ચાલુ છે, અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું। અને ખાસ મારો ભાઈ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, ટાંકી ભરવાનું કામ ચાલુ છે। કોઈને કંઈ કેવું છે ભાઈ? મોટભાઈ બોલો ને। હા બાળકો શરમાય છે, નકર તો એવો બોલતો હતો ને, વિડીયો ચાલુ નહોતો તો તરત બોલતો હતો। સારું હાલો ભાઈ, આ કુંડી ભરી દેવી, બાકી ડાયરાને રામ રામ ને સીતારામ।